વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ। અત્યાર સુધીમાં આપણે હેલ્ધી સરગવાની ઘણી રેસીપી શેર કરેલી છે। જો એ આપણે ન જોયું હોય તો એની લિંક છે એ ઉપર આપેલી હશે આઈ બટનમાં, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને એની રેસીપી આપેલી હશે। સરગવાનું લોટવાળું શાક અને સરગવાનું પાવડર જે આપણે આખું વરસ સાચવી શકાય એ પાવડરની રેસીપીની લિંક પણ હું જરૂરથી તમને શેર કરીશ। ને અહીંયા આપણે બનાવી રહ્યા છીએ સરગવા બટેટાનું શાક। તો એ સુધારીને આપણે રેડી રાખેલું છે। અહીંયા બીજી સામગ્રી રાખી છે રાઈ, હળદર, મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે નમક આપણે લીધેલું છે। તો બધી સામગ્રી સરસ આપણે રેડી કરીને રાખેલી છે અને સાથે જ આપણે હિંગ પણ લઈ લેશું વઘાર માટે થઈને। અને બહુ મોડું ન કરતાં શાક વઘારવા માટે તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું છે કુકરમાં। અને સાથે જ વાટેલું લસણ પણ રેડી જ છે। તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેલ ગરમ થાય એટલે તરત જ વાટેલું લસણ એડ કરી દઈશું, સાથે હિંગનો વઘાર પણ કરી દઈશું અને સાથે રાઈ પણ આપણે એડ કરી જ દેવાની છે। અહીંયા રાઈ અને લસણનો વઘાર કર્યો છે। એ સિવાય તમે શેનો વઘાર કરો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો મિત્રો। તો સરગવાનું શાક છે એ તમે બનાવો છો કે નહીં એ પણ મને કમેન્ટ કરીને કહેજો। અને સરગવાને તમે જ્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ સિટીનું નામ કહેજો અને સરગવાને તમારે ત્યાં શું કહે છે એ પણ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને રાઈ અને લસણ સરસ રીતે સંતળાઈ જાય એટલે તરત જ એની અંદર આપણે સરગવાની શીંગ ધોયેલી અને બટેટા એડ કરી દેવાના છે। સ્વાદ પ્રમાણે હળદર, મરચું અને ધાણા જીરું એડ કરી દેશું અને સાથે જ આપણે એને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ કરીને હલાવી લેવાનું છે। અને અડધું જ શાક રાખીને મેં હલાવ્યું છે, તમે જોઈ શકો છો કે પહેલાં તેલમાં મસાલો સરસ ચડી જાય માટે થઈને થોડુંક જ શાક નાખી અને મેં મસાલો લઈ અને મિક્સ કરી દીધું। અને ત્યારબાદ જે વધારાનું સરગવાની શીંગ અને બટેટા છે એ મેં પાછળથી એડ કર્યા, જેને કારણે જે તેલમાં મસાલો છે એ ખૂબ સરસ રીતે ચડી જાય। તો સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને હવે વ્યવસ્થિત રીતે આપણે બધું જ શાક છે એ સરસ રીતે મિક્સ કરી દઈશું। સરગવાની શીંગ છે થોડીક આ રીતે હલાવવામાં મુશ્કેલ પડતું હોય છે, તો કુકરને આ રીતે હલાવી અને વ્યવસ્થિત મસાલો છે બધા જ શીંગ અને બટેટામાં ચડી જાય એ રીતે આ રીતે મિક્સ કરી લેવાનો છે। અને આ રીતે જો તમે કરો ને મિત્રો તો શાકને બહુ ઝાઝી વાર સુધી ગેસ ઉપર તેલમાં ચડવા દેવાની જરૂર રહેતી નથી। તમે તરત જ એમાં પાણી એડ કરી દો તોય પણ તમારું શાક છે ખૂબ જ ટેસ્ટી બને છે। તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આવું સરગવાનું શાકની રેસીપી તમને કેવી લાગી છે। હવે આ રીતે આપણે સરગવાની શીંગનું શાક રેડી થઈ ગયું છે અને તમારે જેટલો રસો રાખવો હોય એ રીતે તમે એમાં પાણી એડ કરી શકો છો। સરગવાના શાકને અમે રોટલાની સાથે ખાઈએ છીએ। તમે રોટલા સાથે ખાઓ છો કે રોટલી સાથે કે ભાખરી સાથે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। જો અહીંયા આપણે રસો એનો જે થઈ જાય એ રીતે આપણે પાણી એડ કરી અને આપણે મિનિમમ 1 થી 2 જ વિસલ થવા દેવાની, બહુ ઝાઝી વિસલ થવા દેવાની। અહીંયા શાક આપણું રેડી થઈ જ જશે। તો હવે શાક આપણું રેડી થતું હતું ત્યાં સુધીમાં થાળી અહીંયા મેં રેડી કરી દીધેલી હતી। તો અહીં બાજરાના રોટલા મેં સરગવાની શીંગ સાથે લીધેલા છે। તો બાજરાનો રોટલો કેવી રીતે બનાવી શકાય, તો તમે રોટલો અને કઢી અથવા તો કઢી રોટલો સર્ચ કરશો તો ચટપટુ કાઠિયાવાડની કઢી રોટલાની રેસીપી તમને જરૂરથી મળશે કે કેવી રીતે રોટલો બનાવી શકાય। બાજરાનો રોટલો હાથેથી ઘડી અને ફૂલીને દડા જેવો થાય એવો કેવી રીતે બનાવી શકાય, તો એ રેસીપીની લિંક તમને જરૂરથી હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, અથવા તો તમે કઢી રોટલા સર્ચ કરશો તો પણ તમને એ રેસીપી જરૂરથી જોવા મળશે। તો અહીંયા આપણે બાજરાનો રોટલો એકદમ સરસ એવો ફૂલીને દડા જેવો રેડી કરીને રાખી દીધેલો છે। સાથે જ ઘરે જ બનાવેલા દહીંમાંથી ઘાટી રગડા જેવી છાશ કેવી રીતે બનાવી શકાય એની લિંક પણ જરૂરથી તમને એડ કરી દઈશ। તો આવી રીતે આપણે થાળીમાં રોટલો, છાશ સર્વ કરીશું અને સાથે સાથે અમે લોકો જ્યારે સરગવાની શીંગ બનાવીએ છીએ ત્યારે આ રીતે સાદી ખીચડી પણ બનાવીએ છીએ। તો સાદી ખીચડી પણ આપણે આ રીતે પ્લેટમાં સર્વ કરી દઈશું મિત્રો। અને સાથે જ એમાં ખીચડી છે ઘી વગર તો બિલકુલ સારી લાગતી નથી, તો થોડું એવું ઘી એમાં સર્વ કરી દઈશું આપણે। અને સાથે સાથે આપણે કુકર ખોલીને જોઈ લેશું કે આપણું સરગવાના બટેટાનું શાક છે એ રેડી થઈ ગયું છે કે મિત્રો, જોઈ લઈએ આપણે। તો એકદમ પરફેક્ટ રીતે રેડી થઈ ગયું છે। આપણે 1 થી 2 વિસલ જ થવા દેવાની, બહુ ઝાઝી વિસલ થવા દેવાની નહીં, નહીંતર તો સરગવો છે એ એકદમ ફાટી જશે અને ખાવામાં પણ બિલકુલ મજા નહીં આવે। અને થોડો રસો રાખવાનો જેને કારણે રોટલો ચોળીને પણ ખાવાની મજા આવે। કઈ વ્યક્તિ જે તમે વિડીયો જોઈ રહ્યા છો એ સરગવા બટેટાની શીંગ અને રોટલો ચોળીને તમે ખાઓ છો કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો। અને કેવી મજા આવે છે એ પણ કમેન્ટ જરૂરથી કરજો।
તો અહીંયા એકદમ સરસ એવું રસાવાળું સરગવા બટેટાનું શાક રેડી થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એ રેસીપી આપણી અહીંયા રેડી થઈ ગઈ છે. સાથે જ વઘારેલા મરચાં પણ આપણે સર્વ કરી દઈશું. આ વઘારેલા મરચાં કેવી રીતે બનાવી શકાય એ પણ તમે સર્ચ કરશો વઘારેલા મરચાં એટલે તરત જ ચટપટું કાઠિયાવાડની રેસીપી તમને જરૂરથી મળી જશે મિત્રો. તો આ રેસીપી તમને કેવી લાગી છે મિત્રો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી અને જરૂરથી કહેજો. અને સરગવાની શીંગની રેસીપી જો ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. તો ફરીવાર આવી હેલ્ધી રેસીપીસ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.